ભાવનગર શહેરમાં મકાન ખાલી કરવા બાબતે થઈ બબાલ. ગોકુળનગરમાં મકાન ખાલી કરવાની ધમકી આપતા શખ્સ થયો બેભાન. ધારિયા ધોકા લઈને આવેલા 4 થી 5 શખ્સો દ્વારા ધમકાવતા શખ્સની તબિયત લથડી હતી. ગઈકાલે પણ માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મકાન ખાલી કરવા માટે આપવામાં આવે છે ધમકી. હાલ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં. મુમતાઝબેન મુમતાઝબેન કઈ જગ્યા રહ્યો? ગોકુલનગર એરપોર્ટ રોડ. શું બનાવજો બેન? અહીંયા મારા વરને આઈને ધમકી નહીં દઈ જઈશ, મને એ ધમકી દઈ ગયા કાલ આઈને. મારા વરને કે મારી નાખીશ કે કોઈ જાઓ પોલીસ કેસ એ કર્યા તો એટલે મારા છોકરાને કાલ છૂરી બુરી રાખ્યા હતા ગલે. શું લેવા મારવાનું કારણ બેન? મકાન ખાલી કરવાનું કે છે. મેં 30 વર્ષથી મકાનમાં રહું છું. તમારું ઘરનું મકાન કે ભાડે? અને મારા ઘરનો છે, મારા લાઇટ બિલ બધું છે, મારી પાસે બધું દસ્તાવેજ બધું છે. કેટલા જણા હતા તારે મારો? 6-7 જણા હતા. શું નામ? એનો એકનો નામ મંટુડો છે અને પ્રતાપ નાનું મોટું છે. તમારા બધા રોજ આવીને મને ધમકી દઈ જાય. કાલ મારા વરને મારી ગયા. કાલે મેં આ દવાખાના આવી હતી અને આજે આવીને મને ધમકી દઈ ગયા એટલે મારા વરની બીપી વધી ગઈ છે. અત્યારે કેટલા જણા હતા બેન? અત્યારે 4-5 જણા હતા. શું નામ છે? મંટુડા ને એ હતો. શું હથિયાર હતું ભાઈ પાસે? એ બધું લઈને આવ્યા હતા, ધારિયા ને બધું લઈને આવ્યા હતા. 20-25 જણા પછી બીજા 20-25 જણા લઈને આવ્યો. 4 જણામાંથી કોઈનું નામ આવડે છે બેન? એમાં 4 જણામાં જ નામ આવડે છે ને. એક મંટુડો છે, નાનું મોટું છે, પછી શું નામ છે ટલ્લુ. આ વિશે પોલીસ ફરિયાદ કરવાની બેન? હા, પ્રતાપભાઈ નામ પ્રતાપભાઈ છે. ઓકે હાલો. પ્રતાપે છે. ઓકે હાલો. દિલાવરભાઈ. દિલાવરભાઈ કઈ જગ્યા રહો? શું બનાવજો? આ લોકો 10-12 જણા કાલે આવ્યા હતા. રિયોસ કઈ જગ્યાએ? ગોકુળનગર એ ક્યાં આવ્યું? એરપોર્ટ રોડ ઉપર. શું બનાવજો હવે? મકાન ખાલી કરી નાખ્યું છે. કોણ કેસ? ભરવાડો કે એના આ બાજુ બનતું કે એ મને કાલે માર્યો છે. ખાલી કરવાનું કઈ કારણ? 30 વર્ષથી રહું છું. આ લોકોનો કબજો જ કરી લેવો છોટો. કેટલા જણાને અત્યારે માર્યું? અત્યારે મને કેટલા જણા મારવા વાળા એ તો મને ખબર નથી. આ લોકો શું હથિયાર હતું ભાઈ પાસે? ધોકાને એવું બધું હતું આ લોકો પાસે. કેટલા જણા હતા? ઘણા જણા હતા. શું નામ છે? બંતુભાઈ નામ. બીજું? બંતુ. પછી બીજા ભરવાડો એને ખબર છે બધું. એ મને કાંઈ ખબર નથી. અંદાજે કેટલા હતા? 6-7-8 જણા હતા. કોઈના નામ આવડે બીજા? હા, આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? કરવાની જ છે. કેવી ધમકી કેવી આપવામાં આવી? ખાલી કરીને નગર તમને મારી નાખી. કેટલા દિવસથી આ ચાલુ છે? કાલનું હલે સાહેબ. હે? કાલનું હલે છે. પોલીસને જાણ કરી આવી છે? ના સાહેબ નથી કરી. મને ધમકી આપતા હતા. કરતા નહીં કોઈ. ધમકી શું આપે? કરતો નહીં કે તને મારી નાખશું તારા બચ્ચાને બધાને. અત્યારે પોલીસ ફરિયાદ કરશો? હા.